આજે નવી દિલ્હીમાં ઇન્ડિયા ગઠબંધનની બેઠક મળી હતી, જેમાં 16 વિપક્ષી પાર્ટીઓએ ભાગ લીધો હતો। ખાસ કરીને આ બેઠકમાં ઓપરેશન સિંદૂર મામલે સંસદનું ખાસ સત્ર બોલાવવાની માંગ કરવામાં આવી છે। જુઓ વિગતવાર અહેવાલ। આ બેઠકમાં કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, તૃણમૂલ કોંગ્રેસ, દ્રવિડ મુન્નેન કઝગમ એટલે કે ડીએમકે, શિવસેના, ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે, રાષ્ટ્રીય જનતા દળ, જમ્મુ અને કાશ્મીર નેશનલ કોન્ફરન્સ, કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા, इंडियन यूनियन मुस्लिम लीग, भारतीय कम्युनिस्ट पार्टी, रिवोल्यूशन सोशलिस्ट पार्टी, झारखंड मुक्ति मोर्चा, विदुथलाई चिरुथैगल काची, केरल कांग्रेस, मारुमलाजी द्रविड मुन्नेज कज़गम અને કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા એટલે કે માર્ક્સવાદી લેનિનવાદી લિબરેશને હાજરી આપી હતી। કેન્દ્ર સરકારે ઓપરેશન સિંદૂર અને આતંકવાદ વિરુદ્ધ ભારતના વલણને વિશ્વ સમક્ષ રજૂ કરવા માટે 7 સર્વપક્ષીય ડેલિગેશનને વર્લ્ડ ટૂર પર મોકલ્યા છે। આ બધા ડેલિગેશન આ અઠવાડિયાના અંત સુધીમાં ભારત પાછા ફરશે। વિપક્ષ તેમના પરત ફર્યા પછી આવતા અઠવાડિયે એક વિશેષ સત્રમાં આ મુદ્દા પર ચર્ચાની માંગ કરી રહ્યું છે। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર સીડીએસ અનિલ ચૌહાણના ઇન્ટરવ્યૂ ક્લિપ શેર કરતા કોંગ્રેસે લખ્યું, આ નિવેદનમાં સ્વીકારવામાં આવ્યું હતું કે આપણા ફાઇટર જેટનું નુકસાન થયું છે, તો પછી મોદી સરકાર આ હકીકત કેમ છુપાવી રહી છે? આવા ઘણા સવાલોના જવાબ આપવા માટે એક વિશેષ સત્ર બોલાવવું જોઈએ। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદીને સલાહ આપી। તેમણે કહ્યું કે ઓપરેશન સિંદૂર માટે પોતાના વખાણ કરવાને બદલે પીએમ મોદીએ દુશ્મન પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ। તેમના સિવાય બીજું કોઈ આ કરી શકે નહીં। તો ટીએમસી સાંસદ ડેરેક ઓબ્રાયને માહિતી આપી હતી કે તમામ પક્ષોએ પીએમને પત્ર લખીને સંસદનું વિશેષ સત્ર બોલાવવાની માંગ કરી છે। મહત્વનું છે કે આમ આદમી પાર્ટી બેઠકમાં હાજર રહી નહીં। ડેરેકે કહ્યું કે આપ બુધવારે વડાપ્રધાનને એક અલગથી પત્ર મોકલશે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।